મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો। મહેસાણા જિલ્લામાં 21 જૂન વિશ્વ યોગ દિવસ અન્વયે જુદા જુદા 12 જેટલા સ્થળોએ સામૂહિક યોગાભ્યાસ યોજાયો હતો। મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે વહેલી સવારે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। આ ઉપરાંત મહેસાણા મહાનગરપાલિકાનો કાર્યક્રમ સરદાર પટેલ સ્ટેડિયમ મહેસાણા ખાતે યોજાયો હતો। 21 જૂન વિશ્વ યોગ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષા, મહાનગરપાલિકા, તાલુકા કક્ષા તેમજ નગરપાલિકા કક્ષાએ એમ વિવિધ સ્તરે સામૂહિક યોગ સાધનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉદ્દેશથી તમામ નિર્ધારિત સ્થળોએ બહોળી સંખ્યામાં નાગરિકો, મહિલાઓ અને વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને યોગાભ્યાસ કર્યો હતો। વડનગર શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાનારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં 105 જેટલા ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો યોગાભ્યાસ કર્યો હતો। જિલ્લાના વિવિધ તાલુકા અને નગરપાલિકા કક્ષાના વિસ્તારોમાં પણ લોકો સામૂહિક યોગાભ્યાસ કરશે, જે અંતર્ગત મહેસાણા તાલુકા કક્ષાનો કાર્યક્રમ, ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે ઊંઝા તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ, એપીએમસી ગાર્ડન સરદાર ચોક ઊંઝા ખાતે બેચરાજી તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ, રત્નમણી એજ્યુકેશન કેમ્પસ સંખલપુર રોડ બેચરાજી ખાતે કડી તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ, શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ બી રાજા વિદ્યાસંકુલ સંચાલિત શ્રી દામોદર જીવરામ પટેલ કન્યા વિદ્યાલય નાની કડી ખાતે જોટાણા તાલુકા કક્ષાનો કાર્યક્રમ, શ્રી રામ સર્વે વિદ્યાલય જોટાણા ખાતે વિજાપુર તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ, કેપી પટેલ આર્ટ્સ સેકન્ડરી સ્કૂલ એન્ડ એસયુ પટેલ ઉમા શાળા ખાતે વિસનગર તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ, જીડી હાઈસ્કૂલ વિસનગર ખાતે વડનગર તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ, શર્મિષ્ઠા તળાવ વડનગર ખાતે ખેરાલુ તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ, મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુ ખાતે અને સતલાસણા તાલુકા કક્ષાનો કાર્યક્રમ, શ્રીમતી આર.એમ. પ્રજાપતિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા ખાતે યોજાયો હતો। મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે 12મો વિશ્વ યોગ દિવસ છે, દર વખત જુદી જુદી થીમ ઉપર મનુષ્ય જીવન અને સાથે ભારત દેશના પ્રત્યેક નાગરિક પોતાની સજાગ પરિસ્થિતિમાં અને ભૂમિકામાં આવે એ પ્રકારના પ્રત્યેક આ વિશ્વ યોગ દિવસ અને ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરતું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ પહેલ અને વાત વિશ્વએ વધાવી છે। ત્યારે આ વખતની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે વૃદ્ધત્વ પણ ખૂબ આનંદથી અને ઉત્સાહથી જુવાન જેવું વૃદ્ધત્વ મળે પામીએ એ પ્રકારની સંકલ્પના સાથે આમ પણ યોગા પ્રત્યેક યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, તમામને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવન અર્પી રહ્યું છે। ત્યારે આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ પહેલે પ્રગટાવી છે।